જાફરાબાદમાં પ્રથમવાર દરિયા કિનારે શિકોતર માતાજીના પ્રાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું। ડીઆઈજી પ્રવીણસિંહ માલ સાહેબ દ્વારા 79 રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 15/8/2025 રોજ લાઇટ હાઉસ શિકોતરમાના મંદિરના ટાપુએ ગાંધીનગર મરીન પોલીસના ડીઆઈજી પ્રવીણસિંહ માલ સાહેબ ટાપુની મુલાકાત લીધી। સાથે મરીન પીઆઈ ઈસરાણી સાહેબ, પોલીસ જવાનો, એલઆરબી જવાનો દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન પ્રથમવાર દરિયા કિનારે કરવામાં આવ્યું। સાથે દરેક સમાજના આગેવાનો દ્વારા ડીઆઈજી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ, બોટ એસોસિએશનના પ્રમુખો તેમજ દરેક સમાજના આગેવાનો, પ્રમુખો તથા ગ્રામજનો, પત્રકારો મિત્રો સાથે જાફરાબાદના લોકો પણ જોડાયા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। ટાપુ જે મરીન પોલીસના વિસ્તારમાં આવે છે, જાફરાબાદ મરીન પોલીસના વિસ્તારમાં આવે છે, અમરેલી જિલ્લાનો આ એક ભાગ છે। આ ટાપુ ઉપર જે ભારત સરકારની જે સૂચના છે એ અનુસંધાને અને ગુજરાત પોલીસ તરફથી હું આઈજી કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત સ્ટેટ ધ્વજવંદન નિમિત્તે અહીંયા આવ્યો છું। આ વિસ્તારના માછીમાર ભાઈઓ અને આ વિસ્તારના સમગ્ર લોકો જે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે અને અન્ય ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એ સૌને હું આ 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કોસ્ટલ સિક્યુરિટીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 22 મરીન પોલીસ સ્ટેશન છે અને આ 22 મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ એક અમરેલી જિલ્લાનું મરીન પોલીસ સ્ટેશન છે। કોસ્ટલ એરિયાના સુરક્ષા માટે, કોસ્ટલ વિસ્તારમાં અને દરિયામાં ફિશિંગ કરતા ફિશરમેન માટે સુરક્ષા અને સાથે સાથે દેશની સુરક્ષા માટે આ મરીન પોલીસ કામ કરી રહી છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં મરીન પોલીસની જે કામગીરી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે। કોઈ લો એન્ડ ઓર્ડરના ખાસ પ્રશ્નો નથી। ફરીને હું આ બાબતે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। થેન્ક યુ।